ન્યૂઝીલેન્ડના કેપ્ટને ભારતીય બોલરના કર્યા ભરપૂર વખાણ, ફાઇનલમાં હારનું કારણ પણ જણાવ્યું. જી હા દોસ્તો, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ટીમ બની છે જેણે 3 વખત ટ્રોફી જીતી અને 5 વખત ફાઇનલ રમી છે. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ બાર બાદ કિવી કેપ્ટન નિરાશ દેખાયા હતા. મેચ બાદ કેપ્ટન મિશેલ સેન્ટનરે ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ ભારતીય ટીમને તેમના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન પણ આપ્યા હતા. અને આ ઉપરાંત રોહિત શર્માની ઇનિંગ્સ અંગે એમણે કહ્યું કે તે લગભગ રન બોલ રમી રહ્યો હતો. ભારત સાથે રમવાનો આનંદ આવ્યો. તેમના બોલર વર્લ્ડ ક્લાસ છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે જણાવ્યું કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે જે શરૂઆત કરી તે શાનદાર હતી. આ પિચ પર રોહિત માટે લગભગ રન બોલ રમવું ઉત્તમ હતું. અમને ખબર હતી કે મેચ ઝડપથી બદલાઈ શકે છે અને એવું જ થયું. મેચ હારવાના કારણ વિશે ચર્ચા કરતા સેન્ટનરે કહ્યું કે જો અમે 20 થી 25 રન વધારે કર્યા હોત તો કદાચ મેચ અમે જીતી શક્યા હોત. અને કિવી કેપ્ટને જણાવ્યું કે આ અમારા માટે સારી ટુર્નામેન્ટ હતી. આખી સફર દરમિયાન અમને પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એક જૂથ તરીકે અમે જે રીતે આગળ વધ્યા તે પ્રશંસનીય છે અને આજે અમે એક સારી ટીમ સામે હારી ગયા છીએ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું અને અલગ અલગ પ્રસંગોએ દમદાર પરફોર્મ કર્યું હતું અને જવાબદારી લીધી હતી. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.